સોલાર પ્રોજેક્ટમાં 16 વર્ષથી કાર્યરત સુરેન્દ્રનગર અને અમદાવાદ પાવર ટ્રેક ગ્રુપ તેમજ પર્વ મેટલ ગ્રુપના સૈયારા સાથથી સોલર ક્ષેત્રે વધુ એક કદમ. જો વાત કરીએ તો રાજકોટના મટોડા ખાતે કાર્યરત પર્વ મેટલ ગ્રુપના સ્થાપક શ્રી સહદેવસિંહ ડી ઝાલા, શ્રી સંજયભાઈ સોની, કિરણસિંહ જાડેજા વગેરેના સાથે એમની નવી પેઢીના શ્રી બ્રિજરાજસિંહ એસ ઝાલા, પર્વ એસ સોની અને ગજરાજસિંહ કે જાડેજા વગેરે જોડાઈને પર્વ મેટલ ગ્રુપને આગળ વધારી રહ્યા છે અને બિઝનેસને અલગ અલગ ક્ષેત્રે વિકસાવવા માટે ગુજરાતની સોલર ક્ષેત્રે 16 વર્ષથી કાર્યરત સુરેન્દ્રનગર અને અમદાવાદ સ્થિત પાવર ટ્રેક ગ્રુપના સ્થાપક શ્રી કિશોરસિંહ ઝાલા, એમડી દિવ્યરાજસિંહ કે ઝાલા વગેરે સાથે મળીને ગુજરાત રાજ્યમાં પર્વ મેટલ ગ્રુપમાં અંદાજિત 120 કરોડના ખર્ચે 28 મેગાવોલ્ટ સોલર પ્રોજેક્ટ સ્થાપિત કરીને ગુજરાત સરકારની હાલમાં પોલિસી મુજબને 25 વર્ષ માટે પાવર વેચાણ માટે આજે પાવર ટ્રેક ગ્રુપ અને પર્વ મેટલ ગ્રુપે કરાર કર્યા હતા, જેથી પાવર ટ્રેક ગ્રુપના વર્ષ 2030ના રૂપિયા 4000 કરોડના રોકાણ સાથે 1000 મેગાવોલ્ટ સોલર પ્રોજેક્ટના લક્ષ્યાંક તરફમાં આ એક વધુ સફળતા છે. ત્યારે ગુજરાત સરકારની હાલની પોલિસી મુજબ સરકાર રૂપિયા 2.76 પ્રતિ યુનિટ વીજ પાવર ખાનગી પાવર પ્રોડ્યુસર્સથી 25 વર્ષ સુધી પાવર ખરીદશે, જેમાં પર્વ મેટલ ગ્રુપે એક સાહસિક રોકાણ સાથે સોલાર ક્ષેત્રે આગળ વધવા આજે શરૂઆત કરી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. સુરેન્દ્રનગરના મૂલચંદ રોડે મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન વનનું નિર્માણ કરાશે. મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી 42 હેક્ટર જમીનમાં 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન. જો વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં 1 હેક્ટરે માત્ર 5 જ વૃક્ષ છે, જે ખૂબ જ ચિંતાની બાબત છે. ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરાઈ રહ્યું છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ ઉપર આવેલા મોંઘી બેંક છાત્રાલય પાસેની 42 હેક્ટર જમીન જે ઘણા સમયથી પડી હતી, ત્યારે એટલે જ એ જગ્યાને ડેવલપિંગ માટે પસંદ કરી છે. ત્યારે આ જગ્યામાં 1 લાખ વૃક્ષ અને તેને પણ મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરવાનું આયોજન કરાયું છે.